નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર। સુરતમાં પીઓપી માટીની સાથે સાથે કરોડોના ડાયમંડના ગણપતિની સ્થાપના કરાઈ। શહેરમાં સાયબર ક્રાઇમના ગુનાઓને ડામવા અનોખી પહેલ સાયબર સંજીવની જાગૃતિ કાર્યક્રમ યોજાયો। લાજપોર જેલમાં હત્યાના આરોપીનો મેડિકલ ઓફિસર પર જીવલેણ હુમલો। પાલનપુર ગામમાં આવેલી એક સોસાયટીમાં 9 વર્ષીય બાળકનું કરંટ લાગતા મોત। સુરતમાં બીમાર મહિલા પીઆઈ ગ્લુકોઝના બાટલા સાથે પોલીસ સ્ટેશનમાં બજાવી રહ્યા છે ફરજ। સાધુ ભારતી બાપુની સામે અભદ્ર ટિપ્પણીને લઈ કીર્તિ પટેલ અને રામદાન ગઢવીના વિરુદ્ધમાં કોળી સમાજનું આવેદન। સમાચાર વિગતે જોઈએ। સાંભળવામાં કદાચ આશ્ચર્ય લાગશે, પરંતુ વાત તદ્દન સાચી છે। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા બાળાશ્રમ નજીક રહેતા પાંડવ પરિવાર છે। હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે, જેને લઈને પરિવાર દ્વારા નાની અમસ્થી એક શ્રીજીની પ્રતિમા હિંડોળામાં બેસાડીને સ્થાપન કરવામાં આવી છે। સામાન્ય રીતે આ પ્રતિમાને જોશો તો કંઈક અલગ જ લાગશે, પરંતુ દૂરબીન, કાચ અથવા તો યંત્ર વડે જોશો તો આ એક શ્રીજીની પ્રતિમા દેખાશે। પાંડવ પરિવારના મોભી રાજેશભાઈના જણાવ્યા અનુસાર તેઓ હીરાના વેપારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે। 18 વર્ષ અગાઉ રફ ડાયમંડને કાપવા તેમાં શ્રીજીના આકાર ધરાવતા આ પ્રતિમા નીકળી હતી। તે સમયે અને આજનો સમય તેઓ આ પ્રતિમા પોતાના ઘરમાં રાખે છે અને દર વર્ષે ગણેશ ચતુર્થીના પર્વ દરમિયાન આ પ્રતિમા તેઓ બહાર કાઢે છે અને ધાર્મિક વિધિ પ્રમાણે ઘરમાં સ્થાપન કરી 10 દિવસ સુધી ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરે છે। રાજેશભાઈના કહ્યા અનુસાર તેઓએ આ રફ ડાયમંડ વર્ષ 2005માં રૂપિયા 19,000માં ખરીદ્યો હતો। તેનું વજન 27 કેરેટ જેટલું છે। રાજેશભાઈ આ રફ ડાયમંડને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેબોરેટરીમાં પણ તપાસ કરાવ્યો હતો અને તેનું પ્રમાણપત્ર પણ તેમની પાસે છે। રાજેશભાઈ પાસે રહેલી આ રફ ડાયમંડ યુક્ત શ્રીજીની પ્રતિમાની બજાર કિંમત આશરે 500 કરોડ જેટલી માનવામાં આવે છે। હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે ભક્તો 10 દિવસ સુધી દુંડાળા દેવને રોજે રોજ પૂજા અર્ચના કરશે અને 10 દિવસ સુધી પૂજા કર્યા બાદ પ્રતિમાનું તાપી નદીમાં વિસર્જન કરશે। જ્યારે કતારગામના આ વેપારી પાસે રહેલ રફ ડાયમંડ યુક્ત શ્રીજીની પ્રતિમા પણ તાપી નદીના પાણીના અમીચારણા કરી વિસર્જન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને બાદમાં પ્રતિમાને ફરી પોતાના ઘરમાં યોગ્ય જગ્યાએ સાચવીને મૂકવામાં આવશે। હાલ પાંડવ પરિવાર શ્રીજીના આ પ્રતિમાની ભક્તિભાવપૂર્વક પૂજા કરી ભક્તિ કરી રહ્યા છે, પરંતુ રૂપિયા 500 કરોડના રફ ડાયમંડ યુક્ત શ્રીજીની આ પ્રતિમાનું નામ જ્યારે લોકોના કાને આવે છે, ત્યારે સૌ કોઈ આશ્ચર્યમાં પડી જતા હોય છે। તે વાત કોઈ બે મત નથી। સુરતમાં સાયબર ક્રાઇમના ગુનાઓને ડામવા માટે અનોખી પહેલ યોજવામાં આવી હતી અને સાયબર સંજીવની 3.0 જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકોને સાયબર ક્રાઇમનું નાટક ભજવી જાગૃત કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં CR પાટીલ, હર્ષ સંઘવી તેમજ ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓએ હાજરી આપી હતી। સાયબર સંજીવની 3.0 જાગૃતિ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે હવે પોલીસ સ્ટેશનમાં સાયબર એક્સપર્ટ અપાશે, સાથે સાથે સાયબર આતંકને સમજવું જરૂરી છે। જે પણ લોકો વિડીયો મોકલે છે તેમને વિડીયો તપાસી ફરી ફોરવર્ડ કરવા જોઈએ। તો ઓનલાઈન લોન આપવામાં આવે છે, તેમાં પણ ઘણીવાર ફોન આવે છે અને 1 મિનિટમાં લોન આપીએ તો 1 મિનિટમાં ક્યારેય લોન આપવામાં આવતી નથી। સૌથી વધુ સાયબર ક્રાઇમનો ભોગ ભણેલા લોકો બનતા હોય છે। ગામડાના લોકો આ સાયબર ક્રાઇમનો ભોગ બનતા નથી। બીજી તરફ સિવિલ હોસ્પિટલના એક પણ ડૉક્ટર સાયબર ક્રાઇમનો ભોગ પણ બન્યા નથી। હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે ખોટું કર્યું નથી તો પોલીસથી ડરવાનો જરૂર નથી। સાયબર ક્રાઇમ પાસે કોઈ જાદુની છડી નથી। જ્યારે પણ સાયબર ક્રાઇમનો ભોગ બનો તો ટોલ ફ્રી નંબર 1930 પર કોલ કરો। મન ફાવે ત્યારે કોલ કરશો નહીં। સમય મર્યાદામાં કોલ કરશો તો બચી જશો। આ વર્ષે 2,30,000 લોકોના એકાઉન્ટ સીઝ કર્યા છે, જે એકાઉન્ટમાં ખોલવામાં આવેલા સરકારને સફળતા મળી છે। ફાઇનાન્સ ક્રાઇમ સાથે સોશિયલ ક્રાઇમ પણ વધ્યો છે અને ન્યૂઝ કોલ આવે ત્યારે ડરવું નહીં ને સમાજને પણ ખબર છે કે આવું સ્કેન્ડલ ચાલે છે। આવા કોલ કરનારને કહો 1 પણ રૂપિયો આપશો નહીં અને 1 પણ રૂપિયા માંગનાર સામે જાગૃતિ થાવ અને
જાગૃત કરો. હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે હર્ષ સંઘવીએ પોલીસને પણ વિનંતી કરી છે કે કાર્યક્રમમાં અડધો કલાક મોડું થાય તો જોઈ લેજો. ગણેશ પંડાલમાં ડીજે થોડુંક મોડું વગાડે તો પણ કોઈને તકલીફ ના પડે તેનું ધ્યાન રાખજો. પોલીસ પંડાલમાં પણ સાયબર જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવે તેની પણ વિનંતી કરવામાં આવી છે. લાજપોર જેલમાં મેડિકલ ઓફિસર પર હત્યાના આરોપીએ હુમલો કરી દીધો હતો અને આરોપીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. જો કે મેડિકલ ઓફિસરે જરૂર જણાશે તો જ તેનું રિફર કરવાનું કહેતા ઉશ્કેરાયેલા આરોપીએ હુમલો કરી દીધો હતો અને ઓફિસરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. નવી સિવિલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર ઉમેશ ચૌધરી હાલ લાજપોર જેલમાં આરોપીઓની સારવાર પર માટે ફરજ પર છે. શનિવારે તેઓ લાજપોર જેલમાં પોતાની ફરજ પર હતા ત્યારે હત્યાના આરોપી માં કેદ દીપ નામના એક આરોપીએ તેમની પાસે સારવાર માટે આવ્યો હતો અને પોતાને ખાંસી આવતું હોવાનું જણાવી આરોપીએ સિવિલમાં સારવાર માટે રિફર કરવા ડોક્ટર ઉમેશ ચૌધરીને કહ્યું હતું. જોકે ડોક્ટર ચૌધરીએ હાલ જેલમાં પહેલા સારવાર આપશે અને પછી જો જરૂર જણાશે તો જ સિવિલમાં રિફર કરશે તેવું કહ્યું હતું, જેથી આરોપી દીપ સિવિલમાં રિફરની જીદ પકડી હતી અને તેમણે તબીબની પર ઉશ્કેરાઈ જઈને તેમના પર હુમલો કર્યો હતો. આરોપીએ ડોક્ટર ઉમેશને કાન પર, ગાલ પર તેમજ ગળાના ભાગે તમાચા મારી દીધા હતા અને તેમને કાનમાં ઈજા થતાં સારવાર માટે એમ્બ્યુલન્સમાં સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો અને પોલીસે આ મામલે પણ કામગીરી શરૂ કરી છે. પાલનપુર ગામ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં 9 વર્ષીય બાળકનું કરંટ લાગતા મોત થયું છે. તે મામલે હાલ પોલીસે તપાસ કામગીરી શરૂ કરી દીધી છે. પાલ ખાતે આવેલા એસએમસી આવાસમાં રહેતા 9 વર્ષીય રવિ કિશન શાહુ નામના બાળકનું કરંટ લાગતા મૃત્યુ થયું છે. આ 9 વર્ષીય બાળક એસએમસી આવાસમાં રહેતો હોય અને પાલનપુર ગામ વિસ્તારમાં આવેલી સેન્ટમ સેલી નામની સોસાયટીમાં ગયો હતો અને ત્યાં તે હેલોજન લાઇટ લગાવતી વખતે તેને કરંટ લાગતા તેનું મોત થયું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ કામગીરી શરૂ કરી છે. જો કે આવાસમાં રહેતા બાળક સેન્ટમ સેલી સોસાયટીમાં કઈ રીતે પહોંચ્યો અને 9 વર્ષીય બાળક કયા કારણોથી હેલોજન લાઇટ બદલી રહ્યો હતો તેને લઈને લોકોમાં ચર્ચા ઊભી થઈ છે. ત્યારે પોલીસ તપાસ બાદ આ સમગ્ર બાબતે ખુલાસો થશે તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં તોડબાજી માટે બદનામ પોલીસ ખાતામાં હજુ પણ કેટલાક નિષ્ઠાવાન અધિકારીઓ છે અને સુરતના સહેતાણા પોલીસમાં ફરજ બજાવતા મહિલા પીઆઈ નીમાબા ઝાલા એવા જ પોલીસ અધિકારી છે. તેઓ છેલ્લા 4 વર્ષથી બીમાર હોવા છતાં રજા લીધી નથી અને બીમારી વચ્ચે નૈતિક જવાબદારી સમજી ફરજ નિભાવી રહ્યા છે. તેઓ કામ કરવાની સાથે સાથે સારવાર પણ કરાવી રહ્યા છે અને મેડિકલ ટીમ પોલીસ સ્ટેશને આવીને તેમનું ચેકઅપ કરી ગ્લુકોઝના બાટલા પણ ચડાવી રહી છે. આવા દ્રશ્યો ગુજરાતમાં તમને ભાગ્યે જોવા મળશે. પોતાના કામ માટે આટલી તો વફાદારી છે કે બીમારી હોવા છતાં ખડે પગે રહીને સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. પોલીસ હંમેશા ખાખી કપડામાં ફરતી હોય છે અને આ ખાખી કપડાવાળા કર્મચારી અથવા અધિકારી ક્યાંક લોકોને ન્યાય અપાવે, ક્યાંક લોકો સાથે દુર્વ્યવહાર કરે છે તો ક્યાંક ગુનાખોરો ખાખી કપડાને જોઈને ભાગતા હોય છે તેવા પણ દ્રશ્યો જોવા મળે છે. ત્યારે સુરતમાં ખાખીનો રંગ કંઈક અનોખો જોવા મળ્યો હતો. ફરજ અને કાર્યમાં કોઈ અડચણ ના ઊભી થાય તે માટે તબિયત સારી ન હોવા છતાં પણ પોતાની ફરજ પર હાજર થઈ સારવાર કરવા સાથે કામ કરતા પોલીસ અધિકારીઓ જોવા મળી રહ્યા છે. મહિલા પીઆઈ નીમાબા ઝાલાના પોલીસ સ્ટેશનમાં ચાલુ ફરજમાં સારવારના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ઠેર ઠેર ભગવાન ગણેશના આગમન સાથે વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરમાં શાંતિ અને સલામતી રહે તે માટે પીઆઈ પોતાની બીમારી વચ્ચે એક બાજુ સારવાર લઈ રહ્યા છે તો બીજી બાજુ કામ વ્યસ્ત જોવા મળી રહ્યા છે. ટિકટોક ગર્લ કીર્તિ પટેલ પોતાના ભડકાઉ કોમેન્ટોને કારણે અવારનવાર વિવાદમાં સપડાતી હોય છે. ત્યારે વધુ એક વખત અભદ્ર ટિપ્પણીને કારણે તેનું નામ ચર્ચામાં આવ્યું છે, જેને કારણે આજરોજ કોળી સમાજ દ્વારા પોલીસ કમિશનર કચેરીએ મોરચો માંડવામાં આવ્યો હતો અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ટિકટોક ગર્લ કીર્તિ પટેલ તેમજ રામદાસ ગઢવી દ્વારા શ્રી 1008 મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી.
તે ટિપ્પણીને લઈને હાલ વિવિધ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં કોળી સમાજ દ્વારા કીર્તિ પટેલ અને રામદાન ગઢવી વિરુદ્ધમાં મોરચો યોજવામાં આવ્યો હતો અને તમામ લોકો પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં ઋષિ ભારતી બાપુને બદનામ કરવામાં આવતા હોવાને લઈને વિરોધ નોંધાવીને સાથે સાથે કીર્તિ પટેલ અને રામદાન ગઢવી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. તેમજ કોળી સમાજ દ્વારા પોલીસ કમિશનરને આ મામલે આવેદનપત્ર આપીને સમગ્ર રજૂઆત કરાઈ હતી. હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને આગામી સમયમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ પણ આવી રહ્યો છે, જેને લઈને આજરોજ અડાજણ વિસ્તારમાં સૂર્યા હેલ્થ ક્લબ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ રક્તદાન કર્યું હતું. રક્તદાન એ જ મહાદાન એવા સંકલ્પ સાથે સુરતની વિવિધ સંસ્થાઓ દ્વારા અવારનવાર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે અને આ રક્તદાન દ્વારા અનેક લોકોના જીવો બચતા હોય છે. ત્યારે સુરતની રાંદેર પીપલ્સ બેંક દ્વારા ગણેશ ઉત્સવ અને આગામી 17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાનના જન્મદિવસને લઈને આજરોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અડાજણ આનંદમહલ રોડ પર આવેલા સૂર્યા હેલ્થ ક્લબ ખાતે આ મહારક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં રામમઢી આશ્રમના સંત શ્રી મૂળદાસ બાપુ, સાંસદ મુકેશભાઈ દલાલ, લોક સમર્પણ કેન્દ્રના પ્રમુખ હરિભાઈ કથિરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સુરતની વિવિધ સેવાકીય સંસ્થાઓ પણ આ શિબિરમાં જોડાઈ હતી અને ઉપસ્થિત મહાનુભાવો તેમજ યુવાનોએ રક્તદાન કરી પોતાની સામાજિક ફરજ અદા કરવાની સાથે સાથે અન્ય લોકોને પણ રક્તદાન કરવા માટેની પ્રેરણા પૂરી પાડી હતી. આજરોજ ગણપતિ ઉત્સવનો અવસર ચાલી છે. તેની સાથે સાથે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિન બી આવી રહ્યો છે. એક લોકમાનવ અને એક લોક તહેવારના માન્ય ગણપતિ ઉત્સવ આના સંગમ સાથેનો એક રક્તદાન શિબિરનું આયોજન અહીંયા સૂર્યા હેલ્થ ક્લબ મુકાબે રાંદેર પીપલ્સ બેંકના સૌજન્યથી કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય સંત શ્રી મૂળદાસ બાપુના આશીર્વચન સાથે આનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પધારેલા લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના હરિભાઈ કથરિયાએ ખૂબ જ રક્તદાતાઓનો આભાર સાથે એક શુભેચ્છા સંદેશો આપ્યો હતો અને તેને પ્રેરણાથી આ બેંકના પ્રયત્નોથી આજના રક્તદાન શિબિરમાં 100થી વધારે રક્તદાન દાતાઓ ભાગ લઈ અને રક્તદાન થકી માનવ કલ્યાણના કામો માટેનું યોગદાન સમર્પિત કરે તેવી અમને અપેક્ષાઓ છે. બેંક પરિવાર હંમેશા નાણાકીય સંસ્થાઓ છે પણ માનવ કલ્યાણના કામો માટે બી હંમેશા અગ્રેસર રહે છે અને આવા કાર્યો એઓ વાર પ્રસંગે કરતા રહેશે એવી અમારી લાગણી છે. નાના વરાછા વિસ્તારમાં મેટ્રો પ્રોજેક્ટના એલિવેટેડ બ્રિજ પર ગર્ડર લોન્ચર ચડાવતી વખતે 2 ક્રેન તૂટી પડી હતી અને એક ક્રેન અને ગર્ડર લોન્ચરનો હિસ્સો બંગલા ઉપર પડતા મકાનને મોટું નુકસાન થયું હતું. મકાન માલિકે નુકસાનીનો સર્વે નહીં થાય ત્યાં સુધી ક્રેન નહીં ઉતારવા દે તેવું સ્પષ્ટપણે કહી દીધું હતું. જો કે હવે મકાન માલિકે મંજૂરી આપતા ક્રેન ઉતારવા માટેનું કામગીરી શરૂ કરવામાં આવી છે. જો કે આ ક્રેન અને લોન્ચર મશીનને હટાવવા 5 દિવસ થાય તેવી શક્યતા છે. ત્યારબાદ બંગલા માલિક અને કંપની નુકસાનનો સર્વે કરશે અને ત્યારબાદ કામગીરી આગળ હાથ ધરવામાં આવશે. 2 અઠવાડિયા પહેલા 22 ઓગસ્ટના રોજ નાના વરાછા વિસ્તારમાં તપોવન સ્કૂલ પાસે મેટ્રો પ્રોજેક્ટના એલિવેટેડ બ્રિજ પર 136 ટનનું ગર્ડર લોન્ચર ચડાવતી વખતે 2 હાઇડ્રોલિક ક્રેન તૂટી પડી હતી અને બંને હાઇડ્રોલિક ક્રેન પૈકીની એક ક્રેન યમુના નગરના બંગલાની ઉપર અને ગર્ડર લોન્ચર બંગલાના આગળના હિસ્સામાં પડ્યું હતું, જેથી બંગલાને મોટું નુકસાન થયું હતું અને સદનસીબે તે સમયે મકાનમાં કોઈ નહીં હોવાથી મોટી દુર્ઘટના બની ન હતી. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ઘટનાના કારણે જાણવા માટે કમિટી બનાવી હતી અને કોન્ટ્રાક્ટર કંપની રણજીત બિલ્ડકોનને નોટિસ પણ આપવામાં આવી હતી અને તેની સાથે જ ઘટના બાદ પહોંચેલા બંગલા માલિક મહેશ દેસાઈએ ઘરની નુકસાનીનો સર્વે કરવા માટે એજન્સીઓ મૂકી છે. તેમણે મેટ્રો કંપનીને જ્યાં સુધી નુકસાનીનો સર્વે નહીં થાય ત્યાં સુધી ક્રેન નહીં ઉતારવાની સૂચના પણ આપી હતી. ટેકનિકલ કારણોસર ક્રેન ઉતારવી પડે તેમ હોવાથી મહેશ દેસાઈએ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનને ક્રેન ઉતારવા માટેની મંજૂરી આપી છે. આ અંગે વાતચીતમાં મહેશ દેસાઈએ જણાવ્યું હતું કે
નુકસાનીનો સર્વે કરવા માટે ક્રેન ઉતારવી પડે તેમ હોવાથી તેઓએ મંજૂરી આપી છે અને આ ઉપરાંત કંપનીના અધિકારીઓએ પણ તેમને આશ્વાસન આપ્યું છે કે ક્રેન ઉતારવા માટેનું કામ ગત રોજથી શરૂ કરવામાં આવ્યું છે અને ક્રેન અને લોન્ચર મશીન હટાવતા 5 દિવસનો સમય લાગે તેમ છે. તેમને હટાવવા માટે અન્ય 4 જેટલી ક્રેનની પણ જરૂર પડી શકે તેમ છે. સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં બનેલી લૂંટની ઘટનાના આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો છે. હાલ પોલીસે આરોપીને લઈને આગળની કામગીરી પણ શરૂ કરી છે. સુરત શહેરના ઉત્તરાયણ વિસ્તારમાં એક લૂંટની ઘટના બની હતી, જેમાં ફરિયાદી પોલીસને ફરિયાદ આપતા પોલીસે આગળની તપાસ કામગીરી શરૂ કરી હતી. પોલીસે જુદી જુદી ટીમો બનાવીને કાર્યવાહી પણ આરંભી હતી, જે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે મોટા વરાછા રિવર પેલેસ ખાતે ગણપતિ પંડાલ પાસેથી એક આરોપીની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે કિરીટભાઈ ઉર્ફે કિરણ માવાણીની ધરપકડ કરી છે. પોલીસે તેની પાસેથી એક મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આરોપીની પૂછપરછ દરમિયાન તેણે લૂંટ કર્યાની પણ કબૂલાત કરી હતી. હાલ પોલીસે આ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીને લઈને આગળની કાર્યવાહી પણ શરૂ કરી છે. સમાચારના અંતે ફરી એકવાર નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સુરતમાં પીઓપી માટીની સાથે સાથે કરોડોના ડાયમંડના ગણપતિની સ્થાપના કરાઈ. શહેરમાં સાયબર ક્રાઇમના ગુનાઓને ડામવા અનોખી પહેલ, સાયબર સંજીવની જાગૃતિ કાર્યક્રમ યોજાયો. લાજપોર જેલમાં હત્યાના આરોપીનો મેડિકલ ઓફિસર પર જીવલેણ હુમલો. પાલનપુર ગામમાં આવેલી એક સોસાયટીમાં 9 વર્ષીય બાળકનું કરંટ લાગતા મોત. સુરતમાં બીમાર મહિલા પીઆઈ ગ્લુકોઝના બાટલા સાથે પોલીસ સ્ટેશનમાં બજાવી રહ્યા છે ફરજ. ઋષિ ભારતી બાપુની સામે અભદ્ર ટિપ્પણીને લઈ કીર્તિ પટેલ અને રામદાન ગઢવીના વિરુદ્ધમાં કોળી સમાજનું આવેદન. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.